the concept which is nothing but compound having nitrogen, phosphorus and sulfur atom. આ એટમ વાળા કમ્પાઉન્ડ છે એની સ્ટીરિયોકેમિસ્ટ્રીની સ્ટડી કરવાના છે. સાથે સાથે સી ડાયસ્ટીરિયો સિલેક્ટિવ પ્રોડક્ટ મળતી હોય ત્યારે કઈ પ્રોડક્ટ મેજર પ્રોડક્ટ તરીકે મળશે, that is decided using ક્રેમ રૂલ. એટલે આ ક્રેમ રૂલ છે એનો ડિટેલમાં આપણે સ્ટડી કરવાનો છે. સેકન્ડ યુનિટ છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ક્વોન્ટમ કેમિસ્ટ્રી એ હું લઈશ. હવે લેક્ચર લગભગ આઈ થિંક કન્ટિન્યુ ચાલશે. ઇલેક્શન ડ્યુટી આવશે તો વાત અલગ છે, અધરવાઇઝ લેક્ચર જે છે એ કન્ટિન્યુ ચાલશે. એટલે પ્રોબેબલી નેક્સ્ટ વીકમાં તમારે મંડે ઓનવર્ડ્સ માય લેક્ચર વિલ બી continuously there till the syllabus will completed. 2 યુનિટ આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ 2 યુનિટ લેવાના છે અને બંને યુનિટ મેં તમને કીધા છે. One is quantum chemistry in 308 and stereochemistry in 307. So these 2 units we're going to learn during this semester. Semester already late છે, તમને ખબર છે. સાથે હમણાં જ તમારું સેમેસ્ટર 5 કમ્પ્લીટ થયું છે. ઓનલાઈન એમસીક્યુ બેઝ એક્ઝામ હતી. એમએસસીની પેટર્ન અલગ છે, તમારી પેટર્ન અલગ છે. એમએસસીમાં 44 ક્વેશ્ચનમાંથી 35 લખવા માટે જે ટાઈમ આપે છે એ ટાઈમ પીરિયડ એને કન્ટિન્યુઅસલી આપે છે. એક ક્વેશ્ચનમાં આટલી મિનિટ એવું નહીં, ટોટલ ટાઈમ પીરિયડ એલોટ કરે છે અને તમને જે છે પર ક્વેશ્ચન ટાઈમ આપે છે. એટલે તમારા ખાસ કન્સેપ્ટ સાથે જેટલું ક્લિયરન્સ હશે એટલું તમે ઇઝીલી એના આન્સર આપી શકશો. So now straightforward move to the screen sharing option. In between my noise will not come properly, then you can ask me or you can go to chat box and reply me. So accordingly I will do the changes. So I think the slide is visible to all. Okay, fine. So look at the syllabus. Stereochemistry, semester 6. Look at the syllabus. You will find that in your syllabus, 2 parts is that in 307 unit number 1. 2 parts are there. One is stereochemistry part 2 and second one is stereochemistry of compound other than you can say stereochemistry of compound having nitrogen, phosphorus and sulfur. 8 marks નું part 1 છે અને 6 marks છે part 2 છે. વેઇટેજ આ પ્રમાણે છે. Here we will going to clear the concept of pro-stereoisomerism. એમાં ખાસ ટોપિસિટી આવશે, the concept of pro-stereoisomerism. Then chiral synthesis. Chiral synthesis થોડો પાર્ટ આપણે જે છે આઈ થિંક તમારામાં નહીં બટ એમએસસીમાં મેં ચલાવ્યો છે. એમએસસીમાં પણ આ પાર્ટ છે. And Krebs rule. Krylov rule. Krylov generalization. આટલા કન્સેપ્ટ છે એ આપણે જે છે અને લાસ્ટ છે કન્ફિગ્યુરેશન અસાઇનમેન્ટ. આરએસ નું મેટ્રિક છે. આટલી વસ્તુ છે આ પાર્ટમાં જોવાની છે. જો પ્રીવિયસલી થોડું આપણે જો રિવિઝન કરશું તો ખ્યાલ આવશે કે અર્લિયર સેમિસ્ટર 5 એમાં પણ આપણે એલિન કમ્પાઉન્ડ્સ ને બાયફિનાઇલ ને એ બધું જોયું હતું. These all are the example of compound having chiral axis. એ chiral axis ના એક્ઝામ્પલ હતા. કમ્પાઉન્ડ ઓપ્ટિકલી એક્ટિવ ક્યારે કહેવાય? chiral ક્યારે કહેવાય? chiral center presence છે એવું ક્યારે કહેવાય? So chiral center that means our tetrahedral carbon attached to 4 different ligands. COH, see 4 different ligands. ये खास ये याद रखो पड़े तुम्हारे here all 4 ligands are arranged at different position of tetrahedral geometry or tetrahedral. ये कया से COH suppose CH3 અહીંયા છે તો આ 3 એટમ છે એ તમારા મોબાઈલના સમતલમાં કહેવાય. આ ગ્રુપ જે છે એક ગ્રુપ this is
This group is towards our side. તમારી મોબાઈલની સ્ક્રીનની આગળની બાજુ કહેવાય અને આ ગ્રુપ છે એ મોબાઈલના સ્ક્રીનની પાછળની બાજુ કહેવાય. જો આ ટાઈપની ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી હોય, ચારે ચાર ગ્રુપ અલગ હોય, so this center is called chiral center. Such compound are optically active. આને કાયરલ કહેવાય. આપણે જે શબ્દ સમજવાનો છે એ પ્રોકાયરલ સેન્ટર. It is called prochiral center. Pro stereoisomerism સમજ્યો છે એટલે prochiral center. Prochiral center means situation before chirality. પ્રાથમિક કિરાલ કેન્દ્ર જેને કહેવાય situation before chirality. કિરાલ કેન્દ્ર પહેલાની સ્થિતિ અને આપણો પ્રોકાયરલ કહેવાય, પ્રાથમિક કિરાલ કેન્દ્ર. બરોબર, પ્રોકાયરલ સેન્ટર એટલે પ્રાથમિક કિરાલ જેને કહેવાય સિચ્યુએશન બિફોર કાયરાલિટી, એટલે કે કાયરાલિટી પહેલાની પરિસ્થિતિ. ટેટ્રાહેડ્રલ કાર્બન પર ચાર લિગેન્ડ પૈકી ટેટ્રાહેડ્રલ કાર્બન પર લિગેન્ડનું વિસ્થાપન અન્ય પરમાણુ વડે કરતા, ટેટ્રાહેડ્રલ કાર્બન પર રહેલ લિગેન્ડનું વિસ્થાપન અન્ય પરમાણુ વડે કરતા જો કિરાલ કેન્દ્ર મળે તો મૂળ કેન્દ્રને પ્રોકિરાલ કહેવાય. ટેટ્રાહેડ્રલ કાર્બન સમચતુષ્કોટીય કાર્બન પર રહેલા લિગેન્ડ અથવા સમૂહ અથવા પરમાણુ સમૂહ અથવા પરમાણુ નું વિસ્થાપન અન્ય પરમાણુ કે સમૂહ વડે કરતા કિરાલ કેન્દ્ર ઉત્પન્ન થાય તો મૂળ કેન્દ્રને પ્રોકિરાલ કેન્દ્ર કહેવાય. પ્રોકિરાલ એટલે પ્રાથમિક કિરાલ કેન્દ્ર. તો મૂળ કિરાલ જે કેન્દ્ર છે એને પ્રોકિરાલ કેન્દ્ર કહેવાય. હવે જો ટેટ્રાહેડ્રલ કાર્બનનું વિસ્થાપન અન્ય પરમાણુ વડે કરતા કિરાલ કેન્દ્ર ઉત્પન્ન થાય એટલે દાખલા તરીકે અહીંયા COOH, CH3, અહીંયા પણ H છે, અહીંયા પણ H છે, પ્રોપેનોઇક એસિડ. આ જે છે એ કમ્પાઉન્ડમાં કિરાલ કેન્દ્ર નથી કારણ કે આ બે પરમાણુ સરખા છે. તો જો આપણે એક પરમાણુનું વિસ્થાપન અન્ય પરમાણુ વડે કરશું આ બેમાંથી એકનું જે સરખા છે એનું, તો આપણે કિરાલ કેન્દ્ર મળશે. અહીંયા જો કિરાલ કેન્દ્ર ઉત્પન્ન થશે, આ કિરાલ કેન્દ્ર મળી ગયું, ચારે ચાર લિગેન્ડ જુદા જુદા છે. તો આ મૂળ કેન્દ્ર જે છે એને કહેવાય પ્રોકિરાલ. એટલે મેં કીધું કાયરાલિટી પહેલાની પરિસ્થિતિ, કિરાલ કેન્દ્ર ઉત્પન્ન થાય એ પહેલાની પરિસ્થિતિ જે છે એને આપણે પ્રોકિરાલ કહીએ છીએ. સિચ્યુએશન બિફોર કાયરાલિટી ઇઝ કોલ્ડ પ્રોકિરાલ. કિરાલ કેન્દ્ર મળે છે જેમાંથી, એટલે મૂળ કેન્દ્ર જે છે એને પ્રોકિરાલ કેન્દ્ર કહેવાય. હવે ત્યાં જે લિગેન્ડ આવેલા હોય કિરાલ કેન્દ્ર પર એની ટોપોસિટીની વાત કરીએ છીએ એટલે પ્રો સ્ટીરિયોઆઇસોમરિઝમ કહેવાય. ટોપોસિટી, આ ટોપોસિટી છે ને એ બે પરમાણુ વચ્ચેનો બે હોમોમોર્ફિક પરમાણુ વચ્ચેનો સંબંધ છે. હોમોમોર્ફિક પરમાણુ એટલે એને
अलग न पड़ी शकाय जुदा जुदी रीते जोवामां आवे तो एनी वच्चे आपणे तफावत न आपी शकीए एवा परमाणु बे होमोमोर्फिक परमाणु वच्चेनो संबंध होमोमोर्फिक परमाणु कोने कहेवाय तो के हाइड्रोजन અને Cl વચ્ચે તમને એમ તો તફાવત આપવો જોઈએ તો તમે ઘણા બધા તફાવત આપી શકશો કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે Cl નો પરમાણુ ક્રમાંક ફોર એક્ઝામ્પલ 17 છે કે XYZ બરોબર હાઇડ્રોજન જે છે એનું વેઇટ ઓછું છે Cl નું વેઇટ વધારે છે તમે ઘણા બધા ડિફરન્સ આપી શકશો આ બંનેને જુદી જુદી રીતે ગણશો તો આવા બંને પરમાણુ જે છે એને હોમોમોર્ફિક ન કહેવાય આને કહેવાય ઇટ્રોટોપિક जुदा हाइड्रो એટલે जुदा हाइड्रोटॉपिक टाइप लिगेंड होमोमॉर्फिक लिगेंड केने कहेवाय तो તમને એમ કહું કે આ બંને હાઇડ્રોજન વચ્ચે તફાવત આપો તો તમે બે હાઇડ્રોજન વચ્ચે તફાવત નહીં આપી શકો કારણ કે બંને હાઇડ્રોજનના પરમાણુ ક્રમાંક સમાન છે એના એટોમિક વેઇટ સમાન છે પીરિયોડિક ટેબલમાં પોઝિશન સેમ છે પરમાણુ સેમ હોવાથી એની બધી જ વસ્તુ સેમ છે તો જો આ બે હાઇડ્રોજનને જુદા જુદા કન્સિડર કરવામાં આવે તો એમની વચ્ચે આપણે તફાવત ન આપી શકીએ એટલે આવા હાઇડ્રોજન જે છે આવા લિગેન્ડ એને હોમોમોર્ફિક લિગેન્ડ કહેવાય અને આ હોમોમોર્ફિક લિગેન્ડ વચ્ચેનો આપણે જે છે એ સંબંધ મેળવવો છે એને નામ આપ્યું આપણે ટોપિસિટી બરોબર હવે આ બે લિગેન્ડ છે ને એ ત્રણ પ્રકારની ટોપિસિટી ધરાવે જો બે લિગેન્ડ જે છે એ એક સરખા હોય આઇડેન્ટિકલ હોય એને હોમોટોપિક કહેવાય બે લિગેન્ડ છે કેવા હોય એકબીજાના હોમોટોપિક હોઈ શકે સરખા હોય બીજું જે છે બે લિગેન્ડ એકબીજાના પ્રતિબિંબકારી હોય એનેન્સિયોટોપિક હોય પ્રતિબિંબકારી એને કહેવાય એનેન્સિયોટોપિક અને ત્રીજું જે અગત્યની વસ્તુ છે એ બે લિગેન્ડ ધીસ ટુ લિગેન્ડ્સ આર diastereotopic દ્વિવિન્યાસ કાર્ય બે લિગેન્ડ diastereotopic ટાઈપ હોય એનેન્સિયોટોપિક હોઈ શકે diastereotopic હોઈ શકે or these two ligands are homotopic આ ત્રણમાંથી એક ક્લાસિફિકેશન આપવાનું છે આ જે ક્લાસિફિકેશન છે એ ક્રોસ આઇસોમેરિઝમ હોય અથવા તો જે બે હોમોમોર્ફિક લિગેન્ડ હોય એની વચ્ચેનો સંબંધ છે એમાં આપવાનું તો આ આપણે નક્કી કરશું તો જે રીતે અહીંયા જે આ સંબંધ આવશે ને એ આ જે ટોપિસિટી છે એ કન્સેપ્ટ પરમાણુને લાગુ પડશે બે પરમાણુ એકબીજાના એટમ્સ એકબીજાના હોમોમોર્ફિક હોમોટોપિક કે diastereotopic હોઈ શકે concept is applied to atoms બે પરમાણુ વચ્ચેનો સંબંધ બે સમૂહ વચ્ચેનો સંબંધ और कीटोन કેવા ડબલ બોન્ડ વાળા કંપાઉન્ડ હોય તો બે બાજુ વચ્ચેનો સંબંધ આ બે પરમાણુ અથવા બે સમૂહ અથવા બાજુ ત્રણ પ્રકારની ટોપિસિટી ધરાવી શકે હોમોટોપિક હોઈ શકે અથવા તો એનેન્સિયોટોપિક હોઈ શકે અથવા diastereotopic બરોબર આ ત્રણ પ્રકારની ટોપિસિટી ધરાવી શકે બે પરમાણુ અથવા બે સમૂહ અથવા કીટોન કેવા કેસમાં બાજુ હોય આ કેવી રીતે આપણે નક્કી કરશું તો એના માટે જુદી જુદી વ્યાખ્યા આપશું અને પછી એના ઉપરથી ડેફિનેશન પરથી આપણે આ નક્કી કરશું ફર્સ્ટ જે ડેફિનેશન આવશે એ હોમોટોપિક પરમાણુ
अथवा समूह, बराबर, एटम्स, ग्रुप और फेस। होमोटॉपिक परमाणु अथवा समूह। जो बे परमाणु अथवा समूह विस्थापन आ खास ध्यान राखજો। જે બે પરમાણુ વચ્ચેનો સંબંધ તમારે મેળવવો હોય, ટોપિસિટી નક્કી કરવી હોય કે આ બે પરમાણુ કેવા છે, તો એ બે પરમાણુ અથવા સમૂહ એનું વિસ્થાપન કરવાનું અન્ય સમૂહ વડે। જો બે પરમાણુ અથવા સમૂહનું વિસ્થાપન અન્ય પરમાણુ એટલે જેને ટેસ્ટ ગ્રુપ કહેવાય અથવા સમૂહ, that is called test group G, વડે કરતા નિપજ હોમોમર્સ પ્રાપ્ત થાય તો તેવા બે પરમાણુ अथवा समूह ने होमोटॉपिक परमाणु अथवा समूह कहेवाय। खास याद रखજો, जो बे परमाणु अथवा समूह विस्थापन अन्य समूह वडे करता जो निपज तमने अहींया होमोमर्स प्राप्त थती होय એટલે કે સરખી નિપજ મળતી હોય तो एवा बे परमाणु अथवा समूह ने एकबीजाना होमोटॉपिक परमाणु अथवा समूह कहेवाय। હવે એ ટેસ્ટ ગ્રુપ જે વડે વિસ્થાપન કરવાનું, હવે ટેસ્ટ ગ્રુપ કેવું હોવું જોઈએ, તો ટેસ્ટ ગ્રુપ માટેની કન્ડિશન છે ટેસ્ટ ગ્રુપ જી अन्य समूह अथवा तो ग्रुप जे पसंद करशो એ કેવું હોવું જોઈએ, એના માટેની કઈ કઈ શરતો, તો પહેલી શરત એ આપણે જે संयोजन अथवा जे कंपाउंड में टॉपिसिटी नक्की करीए छे एमां हाजर न होवुं जोईए, बराबर। टेस्ट ग्रुप जी समूह जी संयोजन में हाजर न होवुं जोईए, पहली आ शरत। समूह जी तमारे एवो पसंद करवानो मूल बंधारण में हाजर न होवो जोईए। आ एनी कंडीशन्स छे, एवो समूह पसंद करवानो के जे मूल बंधारण में हाजर न होय। पहली शरत आ समूह जी you can select whichever that a मूल बंधारण में हाजर न होवो। Second, it should not be present in the molecule. Second, G must be off-chiral. એટલે કે G કિરાળ ન હોવો જોઈએ। પોતે જ ઓપ્ટિકલ રોટેશન આપતો એવું ન હોવું જોઈએ। આ બે શરતને તમારે ધ્યાનમાં રાખવાની। હવે આપણે ચેક કરીએ, અહીંયા CH3 છે, અહીંયા પણ CH3 છે, સપોઝ પ્રોપેનનું સ્ટ્રક્ચર લખું છું, અહીંયા HA છે અને અહીંયા HB, બરોબર, અહીંયા HA અને અહીંયા HB છે। હવે આપણે HA અને HB વચ્ચેનો સંબંધ ચેક કરવો છે, તો આપણે શું કરવાનું, HA અને HB વચ્ચે બંને હોમોમોર્ફિક લિગેન્ડ કહેવાય, HA અને HB, બરોબર, બંને સરખા છે અને તમે જુદી જુદી રીતે કન્સિડર કરશો તો અલગ નહીં પાડી શકો, એટલે HA અને HB આ સેમ। તો આપણે વારાફરતી HA અને HB નું રિપ્લેસમેન્ટ ટેસ્ટ ગ્રુપ Cl વડે કરીએ। ટેસ્ટ ગ્રુપ તરીકે Cl પરમાણુ લઈ, તો HA નું વિસ્થાપન કરવામાં આવે ટેસ્ટ ગ્રુપ Cl વડે,
તો આ રીતની નિપજ મળે CH3 અહીંયા Cl આવી જશે આનું નામ આપવું હોય તો આનું RKS નામ આપી શકાય યસ કે નો યસ કે નો RKS નું લેક્ચર નું આપી શકાય ચાલો 1 નંબર Cl ને આપો 2 નંબર પછી મિથાઇલ 2 છે કિરાલ કેન્દ્ર છે આમાં નો આપી શકાય કિરાલ કેન્દ્ર નથી ગુડ આ બે ગ્રુપ સરખા છે કિરાલ કેન્દ્ર એટલે ચારે ચાર ગ્રુપ કેવા હોવા જોઈએ જુદા જુદા હોવા જોઈએ અને બે ગ્રુપ સરખા હોવાથી કિરાલ કેન્દ્ર નથી અને કિરાલ કેન્દ્ર ન હોય તો આનું નામ ન આપી શકાય એટલે આનું નામ આપવું તો ફક્ત આને કહેવાય 2 ક્લોરોપ્રોપેન આનું નામ જો તમારે આપવું હોય તો 2 ક્લોરોપ્રોપેન બીજું આનું નામ ન આપી શકાય એ જ રીતે આપણે જો HB નું વિસ્થાપન જે છે એ Cl વડે કરીએ તો આ ટાઈપની નિપજ મળશે આમાં પણ કિરાલ કેન્દ્ર નથી એટલે આનું નામ પણ આ જ આવશે બંનેના નામ સરખા હોય તો એ કમ્પાઉન્ડ સરખા કહેવાય આમાં R અને S નામ ન આપી શકાય જો R અને S નામ આપી શકાય તો એક કમ્પાઉન્ડ R બને બીજો S બને તો એ બે કમ્પાઉન્ડ અલગ પાડી શકાય પણ અહીંયા બંનેના નામ સરખા હોવાથી બંને કમ્પાઉન્ડ સરખા કહેવાય સરખી નિપજ કહેવાય અને જો નિપજ સરખી હોય તો એવી નિપજને હોમોમર્સ કહેવાય એટલે જો અહીંયા નિપજ હોમોમર્સ મળે છે તો આ બે લિગેન્ડ કેવા કેવા એકબીજાના હોમોટોપિક ખાસ ધ્યાન રાખજો આ બે લિગેન્ડના હોમોટોપિક કહેવાય હવે તમને પહેલા મારે એનેન્સ્યુમર હોમોમરની કન્સેપ્ટ સમજાવવો પડશે કોને કહેવાય અને ડાયસ્ટેરિયોમર કારણ કે નિપજ તો જ ઓળખતા તમને આવડશે હોમોમર એનેન્સ્યુમર અને દ્વિવિન્યાસકારી સમઘટકો એ કન્સેપ્ટ તમારે ક્લિયર કરાવવો પડશે તમને પહેલા પછી ટોપિસિટી આપણી ખ્યાલ આવશે હવે જો હોમોમર્સ એટલે આઇડેન્ટિકલ કમ્પાઉન્ડ્સ બે નિપજ વચ્ચેનો સંબંધ મેળવવો હોય તો આપણે ડેફિનેશન્સ આપી દઈએ તો કે હોમોમર્સ એટલે એક સરખા સંયોજનો હોમોમર્સ એટલે એક સરખા સંયોજનો બરોબર જે આઇડેન્ટિકલ કમ્પાઉન્ડ્સ કહેવાય ધેટ ઇઝ કોલ્ડ હોમોમર મોટા ભાગે ઓક્ટાઇડલ કમ્પાઉન્ડ હોય એ હોમોમર હોય મોટા ભાગે કારણ કે એમાં આપણે RKS નું લેક્ચર ન આપી શકીએ નામ સરખા હોય ને બધા એ સરખા કમ્પાઉન્ડ કહેવાય નામ બદલાઈ જાય એટલે એનો મતલબ કમ્પાઉન્ડ ચેન્જ થઈ જાય બરોબર વોટ ઇઝ હોમોમર્સ identical compound what's about enantiomer બીજી વ્યાખ્યા આપણે પ્રતિબિંબકારી સંઘટકો આ આપણે કદાચ બીએસસીમાં જોયું હતું સેમેસ્ટર 5 માં પ્રતિબિંબકારી સંઘટકો બે સમઘટકો કે જે એકબીજાનું વસ્તુ પ્રતિબિંબ સંબંધ ધરાવતા હોય પરંતુ એકબીજા પર બંધ બેસતા ન હોય એકબીજા પર બંધ બેસતા ન હોય
તેવા વસ્તુ પ્રતિબિંબ સંબંધ ધરાવતા પ્રકાશ શબ્દ ખાસ સાંભળજો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોને પ્રતિબિંબકારી સમઘટકો કહે છે. જો શબ્દ ખાસ અગત્યનો છે કે એકબીજા પર બંધ બેસતા ન હોય તેવા એક પ્રતિબિંબકારી વસ્તુ પ્રતિબિંબ સંબંધ ધરાવતા સમઘટકો પણ ખાસ પ્રકાશ ક્રિયાશીલ શબ્દ વાપર્યો છે એટલે એનેન્સિયમર શબ્દ ફક્ત પ્રકાશ ક્રિયાશીલ કંપનને લાગુ પડે. દાખલા તરીકે નોન સુપરઇમ્પોઝેબલ મિરર ઇમેજ એકબીજા ઉપર બંધ બેસતા ન હોય તેવા નોન સુપરઇમ્પોઝેબલ મિરર ઇમેજ ઓફ ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ. નોન સુપર impossible mirror image of optically active compound. That is called enantiomer. Optically active compound શબ્દ આવવો જોઈએ. R નું પ્રતિબિંબ S હોય, S નું પ્રતિબિંબ R હોય. આ એક શબ્દ આવી ગયો. અને દ્વિવિન્યાસકારી સમઘટકો એટલે વસ્તુ પ્રતિબિંબ એવો સંબંધ ન હોય તેવા ઓછામાં ઓછા બે કિરણ કેન્દ્ર ધરાવતા આ પણ સૂત્ર જે છે ઓછામાં ઓછા બે કિરણ કેન્દ્ર ધરાવતા અથવા વસ્તુ પ્રતિબિંબ જેવો સંબંધ ન હોય તેવા સમઘટકોને દ્વિવિન્યાસકારી કહે છે. અને દ્વિવિન્યાસકારી સમઘટકતા ઉદ્ભવવા ઓછામાં ઓછા બે કિરણ કેન્દ્ર જોઈએ. ઓકે, અવાજ આવે છે ને ક્લિયર? એટલે વસ્તુ પ્રતિબિંબ જેવો સંબંધ ધરાવતા હોય વસ્તુ પ્રતિબિંબ ન હોય તેવા ઓછામાં ઓછું બે કિરણ કેન્દ્ર ધરાવતા ખાસ યાદ રાખજો. બે કિરણ કેન્દ્ર હોય ઓછામાં ઓછા તો દ્વિવિન્યાસકારી સમઘટકતા ઉદ્ભવે. The diastereomer, that is, does not have any kind of mirror image type relationship. What is diastereomer? Diastereomer means the compound pair of compound does not having any kind of mirror image type relationship. So that is we call it diastereomer. And after diastereomer, for existence of diastereomer ઉદ્ભવવા માટે
from having minimum 2 chiral center are required. બીજા અર્થમાં કહું તો જો 50% ભાગ સરખો હોય, થોડો ભાગ સેમ હોય અને થોડો ભાગ છે એ મિરર ઇમેજ હોય, એને આપણે દ્વિવિન્યાસકારી સમઘટકતા કહીએ છીએ. જો દાખલા તરીકે COOH CH3 OH આ કમ્પાઉન્ડ અને આ કમ્પાઉન્ડમાં કઈ ફરક છે નહીં. જુઓ સોરી, આ બે કમ્પાઉન્ડ વચ્ચેનો જો સંબંધ લખશો તો બધો ખ્યાલ આવશે. આ બે કમ્પાઉન્ડ કેવા છે તો કે અહીંયા કાયરલ સેન્ટર છે, અહીંયા કિરાલ કેન્દ્ર છે, આડી લાઈન પરના ગ્રુપ આપણી બાજુ કહેવાય. અને RS નોમેનક્લેચર તમે આપશો તો એક નંબર આપણે OH ને આપીએ પ્રાયોરિટી ઓર્ડર પ્રમાણે. FY BSc માં તમે ભણી ગયા છો બરાબર. પ્રાયોરિટી ઓર્ડર પ્રમાણે એક નંબર આપણે આપીએ OH ને, બે નંબર આપીએ COOH ને, ત્રણ નંબર CH3 ને. તો આ S થશે, ડિરેક્શન ચેન્જ કરતા R આવશે એટલે આને કહેવાય R લેક્ટિક એસિડ બરાબર. અને આ એનું પ્રતિબિંબ છે. જુઓ અહીંયા મિરર મૂકશો તો આના ઉપર મૂકશો, ઉપર સંપાત કરશો તો H ની જગ્યાએ અહીંયા OH આવશે. એકબીજા ઉપર બંધ બેસતા નથી પરંતુ એકબીજાનું વસ્તુ પ્રતિબિંબ છે. આનું નામ આપશો તો R થશે. ડિરેક્શન ચેન્જ કરશો ચોથા નંબરનું ગ્રુપ આડી લાઈન કરવાથી S થશે અને S લેક્ટિક એસિડ કહેવાય. ટૂંકમાં R નું પ્રતિબિંબ S કહેવાય. એકબીજાની મિરર ઇમેજ છે પણ એકબીજા ઉપર બંધ બેસતા નથી. આવા સમઘટકોની જોડને કેવા સમઘટકો કહેવાય? પ્રતિબિંબકારી એનેન્સ્યુમર કહેવાય. અને એકબીજાના એનેન્સ્યુમર કહેવાય, પ્રતિબિંબકારી સમઘટકો કહેવાય. દ્વિવિન્યાસકારી સમઘટકો તો અહીંયા વાત આવે જ નહીં, કારણ કે ઓછામાં ઓછા બે કિરાલ કેન્દ્ર જોઈએ. મેં કીધું દ્વિવિન્યાસકારી સમઘટકતા ઉદ્ભવવા. ચાલો CH3 Cl H એની મિરર ઇમેજ અહીંયા દોરું છું. આ બંને સમઘટકો કેવા છે? હોમોટોપિક હોમોમર્સ છે કે એનેન્સ્યુમર છે કે દ્વિવિન્યાસકારી? દ્વિવિન્યાસકારી સમઘટકતા ઉદ્ભવવા ઓછામાં ઓછા બે કિરાલ કેન્દ્ર જોઈએ. આ બંને કેવા છે? વેરી ગુડ, વેરી ગુડ. શૈલેષ ગુડ. These two are homomers. કેમ ખબર પડી? જો પ્રતિબિંબ લાગે છે જોતા એકબીજા પર બંધ બેસતું ન હોય એવું, પણ કમ્પાઉન્ડ ઓપ્ટિકલી એક્ટિવ નથી એટલે એનું RS નોમેનક્લેચર ન આપી શકે. ને RS નોમેનક્લેચર ન આપી શકે એટલે એનું નામ ફક્ત 2-ક્લોરોપ્રોપેન આવશે. આગળ RKS નહીં આવે. એટલે આનું નામ જો આપવું હોય તો 2-ક્લોરોપ્રોપેન. આ પણ 2-ક્લોરોપ્રોપેન કહેવાય. આગળ RKS ન વપરાય. નામ સરખા છે તો કમ્પાઉન્ડ સરખા કહેવાય અને એકબીજાના હોમોમર્સ કહેવાય, આઈડેન્ટિકલ. કારણ કે એના નામ RKS આગળ ન વાપરી શકાય, અથવા તો આમાં કાયરલ કેન્દ્ર નથી, અથવા તો બીજા અર્થમાં કહીએ તો વ્યાખ્યામાં આપ્યું એ પ્રમાણે એનેન્સ્યુમર માટે ખાસ અગત્યનો એ શબ્દ મેં વાપર્યો હતો, વસ્તુ પ્રતિબિંબ જેવો સંબંધ ધરાવતા પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો. શબ્દ વાપર્યો હતો પ્રકાશ ક્રિયાશીલ. ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ માટેની વાત છે. તો જ એનેન્સ્યુમર. હવે જો તમને ઘણી વખત આવું આપી દે કે ભાઈ COOH CH3 H OH, બીજું કમ્પાઉન્ડ આવું આપી દે કે અહીંયા H લાવે, અહીંયા OH, અહીંયા COOH, અહીંયા ધારો કે COOH છે. ત્રીજો કોઈ કમ્પાઉન્ડ આવું લખે કે અહીંયા COOH, ચોથું કમ્પાઉન્ડ આવું લખે અહીંયા OH, બરાબર. આ બધા કમ્પાઉન્ડ છે.
આની વચ્ચેનો સંબંધ જોઈએ છે. આપને એક વસ્તુ ખ્યાલ આવી ગયો કે ભાઈ જે ચારે ચાર કમ્પાઉન્ડ આપ્યા છે એમાં એક જ કિરાલ કેન્દ્ર છે, એટલે એ કમ્પાઉન્ડ કાં તો એકબીજાના હોમોમર્સ હશે અથવા તો એનેન્સ્યુમર હશે. આ નક્કી થઈ ગયું. આઈધર two compounds are homomer or they may be enantiomer. હવે હોમોમર છે કે એનેન્સ્યુમર એ નક્કી કરવા માટે તમારે આરએસ નોમેનક્લેચર આપી દેવાનું. આ ફર્સ્ટ કમ્પાઉન્ડ આરએસ નોમેનક્લેચર આપવા પ્રાયોરિટી એક આપશું OH અને બે આપશું કાર્બન ને જેની સાથે ઓક્સિજન છે. અહીંયા જો ઓક્સિજન અને કાર્બનમાં ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 હોવાથી પહેલી પ્રાયોરિટી આપણે ઓક્સિજનને આપીએ છીએ. અહીંયા બંને જગ્યાએ કાર્બન છે, પણ આ કાર્બન સાથે બે ઓક્સિજન હોવાથી અહીંયા કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે, જ્યારે અહીંયા બે ઓક્સિજન હોવાથી એની પ્રાયોરિટી વધારે આવશે. એન્ડ થર્ડ પ્રાયોરિટી ગિવન ટુ CH3 ફોર્થ હાઇડ્રોજન. હવે ચોથા નંબરનું ગ્રુપ જો આડી લાઈન પર હોય એટલે કે વ્યુઅરની નજીક કહેવાય, જે વ્યક્તિ અણુને જોતા હોય એની નજીક કહેવાય. એટલે અહીંયા 1 થી 2, 2 થી 3 સર્કલ દોરતા આર આવે છે, ડિરેક્શન ચેન્જ કરતા એક કમ્પાઉન્ડ એસ થઈ જાય. MCQ પેપરમાં આવા બે કમ્પાઉન્ડ આપ્યા હોય એની વચ્ચેનો સંબંધ પૂછે. આ નામ આર આવે છે, પણ ચોથા નંબરનું ગ્રુપ આડી લાઈન પર હોય તો ડિરેક્શન ચેન્જ કરવું. સેકન્ડ કમ્પાઉન્ડનું નામ આપીએ તો આ રીતે નંબર અપાશે. 1 થી 2 તરફ જવાનું અને 2 થી 3 તરફ જવાનું. ક્લોકવાઇઝ ટર્ન છે. હાઇડ્રોજન ઓલરેડી વર્ટિકલ લાઈન પર છે, ઊભી લાઈન પર છે, એટલે ડિરેક્શન ચેન્જ કરવાની જરૂર નથી. ધીસ ઇઝ કોલ્ડ આર. ચાલો થર્ડ નું નામ કયો મને? થર્ડ કમ્પાઉન્ડનું આરએસ નોમેનક્લેચર આપીને આન્સર આપો. વેરી ગુડ. થર્ડ કમ્પાઉન્ડ બીકમ યસ, ચેક કરી લઈએ આપણે. અહીંયાથી એક લખેલ છે એટલે કોઈ પ્રશ્ન નથી. થોડું ચેન્જીસ કરી દઈએ. ગુડ, સેમ ટુ સેમ છે, આપણે થોડું ચેન્જ કરી દઈએ એમાં. ચાલો હવે આનું નામ આપો. અહીંયા COH લઈ લઈએ. અહીંયા CH3 લખીએ. નાવ એક બીકમ હવે આનું નામ આપશું તો કયું નામ આવશે? બરાબર, ઈચ્છા 1 to 2 2 to 3 એસ થાય છે, બટ હાઇડ્રોજન આડી લાઈન પર હોવાથી ડિરેક્શન ચેન્જ કરતા આ આવશે. વોટ્સ અબાઉટ કમ્પાઉન્ડ નંબર 4? ફોર એસ આવે છે, ચેક કરીએ. ચાલો 1 2 3 4. 1 થી 2 ઉપર જવાનું અને 2 થી 3 ઉપર આવવાનું. હાઇડ્રોજન ઓલરેડી ઊભી લાઈન પર છે, આપણાથી દૂર છે. જુઓ 1 થી 2 ઉપર જવાનું, 1 થી 3 ઉપર આમ નહીં જવાનું. 1 થી 1 to 2 જવાનું, 2 to 3 આવવાનું. બરોબર, અને હાઇડ્રોજન ઓલરેડી આપણાથી દૂર છે, સો ઇટ્સ અ ક્લોકવાઇઝ ટર્ન. સો નાઉ ઇટ ઇઝ એસ કેવી રીતે આવે? 1 નંબર OH, 2 નંબર CH3, 3 નંબર CH3, 4. ચાલો હવે તમને પૂછું, કમ્પાઉન્ડ 1 અને 2 વચ્ચે કેવો સંબંધ છે? તો હવે તમારે મિરર ઇમેજ કેવું કઈ નહીં જોવાનું. આર ની મિરર ઇમેજ એસ કહેવાય, એસ ની મિરર ઇમેજ આર કહેવાય. અને જો બંને આર આર હોય તો એ સરખા નામ કહેવાય, બંને એસ એસ હોય તો સરખા કહેવાય, તો હોમોમર કહેવાય. અહીંયા 1 અને 2 જે છે એક એસ છે ને બીજું આર છે. આ બંને વચ્ચેનો સંબંધ કેવો આવે? ધીસ ટુ આર enantiomer. What's about 1 and 3? લખો જો ચેટ બોક્સમાં જઈને. What's about 1 and 3? Also enantiomer. Good. 1 and 4. 1 is enantiomeric to 1. What's about 2 and 3?
દ્વિવિન્યાસકારી સમઘટકો તો આવશે જ નહીં, કારણ કે એના માટે 2 કિરલ કેન્દ્ર જોઈએ ઓછામાં ઓછા. આનું નામ R આવશે, લેક્ટિક એસિડ. ધીસ ઇઝ R લેક્ટિક એસિડ and this is also R lactic acid. નામ સરખા હોય તો એ સરખા કમ્પાઉન્ડ કહેવાય. This is S lactic acid. Very good. 2 and 3 are homomers. What's about 3 and 4? These two are also homomers. Good. Two and 4 are also homomer. નામ સરખા હોય એ બધા જ હોમોમર આવે. દ્વિવિન્યાસકારી આપણે બાકી છે જોવાના, ફક્ત આની જ વાત કરીએ છીએ. એક કિરલ કેન્દ્ર હોય ત્યારે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે છે દ્વિવિન્યાસકારી સમઘટકતા છે એની વાત કરવાના છે. ખૂબ જ અગત્યનો ટોપિક દ્વિવિન્યાસકારી સમઘટકતા, અને પછી આપણે જે ટોપિસિટીને કન્ટિન્યુ કરશું. બરોબર? એટલે ખાસ નેક્સ્ટ લેક્ચર જે છે એ એટેમ્પ્ટ કરજો. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મટીરિયલ પણ હું અહીં લખાવું છું, એ સાથે બનાવતા જશો તો વાંધો નહીં આવે. બરોબર? છતાંય તમારે જે કાંઈ જોતું છે એ તમને અહીંથી પ્રોવાઈડ કરીશું. તમારે એટેન્ડન્સ લઈ લઉં છું. Thank you very much for joining.